આગળ વાત કરીએ તો અમરેલીના મોટા મુંજિયાસરની શાળામાં એક વિચિત્ર ઘટના બની છે। 40 વિદ્યાર્થીઓએ હાથ અને પગ પર બ્લેડના કાપા માર્યા છે। શાળાના શિક્ષકો આ સમગ્ર મામલો દબાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે શિક્ષકોએ ઘટનાને અંગે કંઈ પણ કહેવાની ના પાડી છે। બાળકો પણ કોઈપણ બાબત પર કોઈપણ પ્રકારનો પ્રકાશ પાડી રહ્યા નથી, ત્યારે ઘટનાને લઈને બાળકોના વાલીઓમાં પણ અત્યારે ચિંતાનો માહોલ છે। ત્યારે મહત્વનું છે કે આ સમગ્ર ઘટના કેમ બની છે, કયા કારણોસર આ બધી બાબતો બની રહી છે, તેને લઈને અત્યારે સૌથી મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે। શિક્ષકોએ આ ઘટનાને લઈને કંઈ પણ કહેવાની ના પાડી છે, તે પ્રકારનું નિવેદન બાળકો દ્વારા આપવામાં આવી રહ્યું છે। આ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિરીટ જીવાણી જોડાઈ ગયા છે આપણી સાથે। જી કિરીટ, જણાવશો કયા કારણોસર બાળકોએ આવું કૃત્ય કર્યું છે, શું છે વિગત? આ ઘટના 7 થી 8 દિવસ પહેલાની છે, જેમાં આ કાપા લાગ્યા એટલે બાળકોને એવા જે શિક્ષકો દ્વારા ગુમરાહ કરવામાં આવ્યા હતા, કોઈને જાણ કરવાની થતી નથી। અને આજે આ સ્થિતિની અંદર અત્યારે બગસરા તાલુકામાં એક આ મોટી ઘટના હોય અને આનું આજની તારીખમાં કાંઈક નિરાકરણ થવું જોઈએ એવી લોકોની માંગ છે। કિરીટ, સૌથી પહેલી વાત કે આ પ્રકારની જે ઘટના ઘટી રહી છે, તો સૌથી પહેલા તો શિક્ષકોએ ઉલટો આની પર પ્રકાશ પાડવો જોઈએ। તો પછી શિક્ષકો બાળકોને કોઈ પણ વાત કહેવાની ના શા માટે પાડી રહ્યા છે? હવે એ લોકોને સ્કૂલ જે બદનામ ન થાય અને અંદરો અંદરી મુંજિયાસરનું આજની તારીખમાં રાજકારણનું કલ્ચર એવું છે કે બે પક્ષમાં એક પક્ષ જે બાજુ હોય ઝૂકે એ બાજુનું આજની તારીખમાં પલ્લું ભારે હોય, એટલે આ ઘટના આજની તારીખમાં દબાઈ જવા માટેની આજની તારીખમાં ઘટના હતી। પરંતુ એક વિદ્યાર્થી હોય, બે વિદ્યાર્થી હોય તો ઠીક છે, આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એક સાથે આવું કંઈ કરતા હોય, સૌથી પહેલી વાત એ પણ છે કે શાળામાં આટલા બધા વિદ્યાર્થીઓ પાસે આટલી બધી બ્લેડ આવી ક્યાંથી અને શિક્ષકોની હાજરીમાં કેવી રીતે બાળકોએ આવું કર્યું? હવે આ ઘટના હકીકત પ્રથમ નજરે જોઈએ ને તો જે કોઈ બાળકની રમત હોય કે જે કાંઈ હોય, પણ પ્રથમ દ્રષ્ટિએ આ પ્રકરણ જે બન્યું જેમાં અત્યારે સ્કૂલ બદનામ ન થાય એટલે શિક્ષકો દ્વારા આ પ્રકરણને આખું હૃદયપદે કરી દેવાની આખી ઘટના બનવા પામી હતી। પણ એક જાગૃત નાગરિકે આ ઘટનાનો પર્દાફાશ કરતા અત્યારે આ ઘટના સામે આવી છે। કિરીટ, આટલી મોટી વાત છે, 40 જેટલા વિદ્યાર્થીઓએ પોતાના હાથ અને પગ ઉપર બ્લેડથી કાપા માર્યા છે। આ બાળકોની રમત ન હોઈ શકે, બાળકો આવી રમત ન કરે અને આટલી મોટી સંખ્યામાં બાળકો મળીને તો આવું ન જ કરતા હોય, અને કદાચ કર્યું પણ હોય તો શિક્ષકોની હાજરીમાં જો આવી ઘટના થતી હોય તો શિક્ષકોએ એમને રોક્યા કેમ નહીં અને શા માટે બધું છુપાઈ રહ્યા છે? હવે પ્રથમ નજરે જોઈએ ને તો આ પ્રકરણની અંદર અત્યારે જે છે ને દબાવવાનું કારણ મુખ્ય સ્કૂલ બદનામ ન થાય એ માટે મુંજિયાસર સ્કૂલ છે ને અત્યારે ટોપ લેવલ ઉપર છે, સારી એવી કામગીરી છે, ટીચિંગ ચાલુ છે, પણ આ જે ઘટના બનતા આપની સાથે જોડાઈશું, ફરીથી માહિતી મેળવીશું આપની પાસેથી। અત્યારે હાલ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા જોડાઈ ગયા છે આપણી સાથે। સ્વાગત છે આપનું પ્રફુલજી સંદેશ ન્યૂઝ પર। સૌથી પહેલો સવાલ આપને એ પૂછવા માંગુ છું કે 40 જેટલા બાળકો છે જેમણે પોતાના જ હાથ અને પગ ઉપર બ્લેડથી કાપા માર્યા છે, આ બધી બાબતો સામે આવી છે, હવે શિક્ષકો બાળકોને કંઈ પણ કહેવાની ના પાડી રહ્યા છે, શું પ્રતિક્રિયા આપની? પ્રશ્ન એવો છે કે આ 8 દિવસ પહેલાની ઘટના છે, મને આપના મીડિયા દ્વારા જ આ વાત જાણવા મળી એટલે તુરંત જ મેં 1 કલાક પહેલા અમારા શિક્ષણ વિભાગ અમરેલીમાં બધી માહિતી મેળવી। વાત એવી ગંભીર છે કે આ સોશિયલ મીડિયા અને ગેમના માધ્યમથી આ બાળકોના માનસ ઉપર એની અસર થઈ છે કે હારી જાય તો એક બ્લેડ મારવાની, બ્લેડ યાની કે શાર્પર હોય ને પેલું પેન્સિલની અણી કાઢવાના, હાલો, હા 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 જી, એનાથી સામે સામે મારે કોઈ કૂદી જવાનું, ડેન્જરસ પ્રયોગ જેટલા છે આ ગેમના રવાડે ચડીને બાળકો જે આપણા સમાજ માટે, વાલીઓ માટે, શાળા સરકારી છે નહીં પણ પ્રાઇવેટ કે સરકારી બધા માટે આ રેડ સિગ્નલ છે આપણા માટે। તો એના માટે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખૂબ ગંભીરતાથી વિચારી રહ્યા છે અને એનું છેલ્લા 5-4 મહિનાથી ખૂબ તજજ્ઞો સાથે મિટિંગો કરી અને આનું ન્યુસન્સ જે છે બાળકના માનસ ઉપર જે અસર થઈ, કારણ કે 24 કલાક બેન વાલીઓ ને શિક્ષકો બાળક સાથે રહેવાના જ નથી, તમે સમજો તો બાળક ક્યાંક રમતું હોય, એના ઘરે હોય, અગાસીમાં હોય, મિત્રો સાથે હોય, ક્યાંય પણ આવી ઘટના તો આ એક મૂળ એના મગજની અંદર વિચારો જયારે આવે છે એ રોકવા માટેનું બહુ ગહન ચિંતનની જરૂર છે। તો આ જે પ્રફુલજી આપ જે કહી રહ્યા છો કે કદાચ ગેમના કારણે થઈને આ વસ્તુ આવી હોઈ શકે,
તો શું એવું સ્પષ્ટ થયું છે કે ગેમના કારણે થઈને આવી ઘટના ઘટી છે કે પછી સ્કૂલમાં કોઈ માથાકૂટ થઈ છે, કોઈ બબાલ થઈ છે? કારણ કે શિક્ષકો બી તો કોઈ વાત કહેવાની ના પાડે છે. ના, મેં જે વાત જાણી છે, મને જેટલો પ્રાથમિક બેઝ પર માહિતી મળી છે એ મેં તમને કહ્યું એ કે સામે સામે હારી જાય અને ગેમના જે પ્રયોગો આવે છે ને અમુક, જી જી જી, કે આ ચેલેન્જ આપવાની, ચેલેન્જમાં આ લોકો આ રીતનું કરે છે. માથાકૂટ થઈ, બ્લેડ મારી, એવું 99% છે જ નહીં. આ તમારી જાણ ખાતર કહું છું. એટલે આપણે સૌ સમૂહમાં ચિંતન કરી આને સહી દિશા તરફ લઈ જવા માટેનો મીડિયાનો પણ ઘણો સારો રોલ રહે છે ને રહ્યો છે. તો આપણે સાથે મળી આવનારા સમયમાં બીજું બાળક કોઈ પણ આવી પ્રવૃત્તિ, અન્ય પ્રવૃત્તિ કે ડેન્જરસ પ્રયોગો, એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદીને જવું, આ તે બધા આવા. પ્રફુલજી, આ કિસ્સો જો આપણે જોઈએ તો આવું પહેલી વખત નથી બની રહ્યું. પહેલા પણ ઘણા બધા બાળકોએ પોતાનો ગેમના કારણે થઈને જીવ ગુમાવ્યો છે. કેટલાક બાળકો ટેરેસ પરથી જંપલાવી દે છે, કેટલાક બાળકો કેવી રીતે પોતાનો જીવ આપી દે છે. તો પછી આવી જો ગેમના કારણે આવું થતું હોય તો એની પર કોઈ પ્રતિબંધ કેમ નથી મુકાતો? કારણ કે આ તો કેટલા બધા બાળકોના જીવના જોખમ થઈ જશે. બેન, પ્રતિબંધ જ હોય છે આ બધી ગેમો ઉપર ને અમુક ઉપર, પણ આ ઇન્ટરનેટ યુગની અંદર આ બધી જ વસ્તુ તમે કોઈ પણ પ્રતિબંધ લાદી દો તો પણ એ ઇન્ટરનેટને પહેલાના માધ્યમથી ગમે ત્યાંથી શોધી કાઢે છે આ લોકો. સમજો, આખું દુનિયામાં એક ઓપન પેલું છે આ સોશિયલ મીડિયા અને પહેલાનું. તો આ રીતની પ્રવૃત્તિ, તમારી વાત સાચી છે, પણ આ બાબતમાં એક ચોક્કસ ગાઈડલાઈન માટે આદરણીય મુખ્યમંત્રી શ્રી વિચારી રહ્યા છે અને એમાં અમે આગળ વધીશું. એક પ્રશ્ન તમને એવો કરવો છે કે જ્યારે બાળકોને કોઈ પણ વાલી શાળાએ મોકલે છે તો એ 6 કે 7 કલાકનો જે સમયગાળો હોય છે એમાં જે શિક્ષકો છે એમની પૂરેપૂરી જવાબદારી એ બાળકોની થઈ જતી હોય છે. જ્યારે સ્કૂલમાં આવી કોઈ ઘટના ઘટી, આ તો ઠીક છે, સદનસીબે કોઈ બાળકનો જીવ નથી ગયો. જો એના હાથની નસ કપાઈ જાય, કોઈ બાળકનો જીવ જતું રહે, તો પછી એના માટે શિક્ષકો જવાબદાર હોઈ શકે કે ન હોઈ શકે? કારણ કે શિક્ષકો આ બધી વાતો છુપાવવાનું કહી રહ્યા છે બાળકોને. ના, એ અમારા, મેં જ્યારે હમણાં વાત જાણી એટલે મારા ટીપીઓ ત્યાં મીટિંગ પણ કરી આવ્યા હતા. વાત એના વાલીઓને બોલાવી, સબકો પણ. બેન, અત્યારે શિક્ષકો બાળકને પનિશમેન્ટ કરવા માટે ખૂબ જ ડરી રહ્યા છે. યાની કે બાળક બીજું કોઈ અવળું પગલું ભરે તો એને સતત ડર હોય છે. એટલા માટે એમને વાલીઓને બોલાવીને સબકો આપી, મને જે જાણવા, મને જે માહિતી આપી ત્યાં સુધી એ વાતને સબકો આપીને પતાવ્યું હતું એના વાલીઓ સાથે મળીને. જી, તો આપના કહેવા પ્રમાણે શું સ્પષ્ટ કોઈ વાત સામે આવી છે કે બાળકો અંદરો અંદર રમતા હતા અને આવી રીતે એકબીજાને મારેલું છે, કે પછી કોઈ મોબાઈલ ગેમના કારણે થઈને આવું કૃત્ય થયું છે? એ ગેમના અત્યારે માહિતી, પ્રથમ બેઝની માહિતી મારી પાસે એ છે, ગેમના રવાડે ચડેલા ચેલેન્જ આપે, ચેલેન્જ કે હું આ કરી દઉં તો તારે પેલું કરવાનું, બ્લેડનો કાપો મારવાનો, હારી જાય તો પેલું કરવાનું. આવી બધી ચેલેન્જો આપે છે ગેમો જોઈ. એટલે આ મોબાઈલ ગેમની વાત થઈ રહી છે કે બાળકો અંદરો અંદર રમી રહ્યા છે? બાળકો અંદરો અંદર આ રીતનું ગેમને એની અસર હોય અને આ રીતનું રમી રહ્યા હોય કદાચ. જી, આભાર સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ. તો આ સમગ્ર ઘટના જે છે આપ જોઈ રહ્યા છો, ક્યાંક ને ક્યાંક ક્યારેક આવી રમત કોઈના જીવનું જોખમ પણ થઈ જાય તેવા અહીંયા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખૂબ જ નાના નાના બાળકો છે અહીંયા, અને 40 જેટલા અલગ અલગ વિદ્યાર્થીઓના હાથ પગ પર બ્લેડથી કાપા મારેલા નજરે પડી રહ્યા છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અને આ બધી જ બાબતોમાં પ્રાથમિક જે તારણ કાઢવામાં આવ્યું છે તેમાં પ્રાથમિક તારણ એવું સામે આવ્યું છે કે બાળકો અંદરો અંદર રમતા હતા અને તેના કારણે થઈને એકબીજાને ચેલેન્જ આપવામાં આવી હતી. ઓનલાઈન ગેમની લતે ચડીને બાળકોએ આવા કાપા માર્યા હોવાની આશંકા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. આજ અંગે વધુ ચર્ચા કરીશું. આપણી સાથે મનોચિકિત્સક ડોક્ટર પ્રશાંત ભીમાણી જોડાયા છે. ડોક્ટર પ્રશાંત, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. સૌથી મોટી કહી શકાય એવી આ ઘટના, કારણ કે વારંવાર આવી ઘટનાઓ ઘટે છે. બાળકોના માનસ પર તેની કેવી અસર થાય છે, સૌથી મોટી એ બાબતે વાત કરવી છે કે ઓનલાઈન ગેમના કારણે થઈને શું પોતાના હાથ પગ કાપી નાખે ત્યાં સુધી તેની અસર થતી હોય છે? શું કહેશો? તમને જો યાદ હોય તો થોડા વર્ષો પહેલા બ્લુ વેલ નામની એક ગેમ આવી હતી મોબાઈલ પર, અને એમાં પણ આ જ પ્રકારની ઘટના થઈ હતી. લોકો ધીરે ધીરે
બ્લેડથી એમના હાથ ઉપર છોકરાઓ એક એક ટાસ્ક પૂરું થતું જાય એમ ચીરા મારતા જાય અને માછલીનો આકાર, વેલ માછલીનો આકાર એમાં ઊભો કરવાનો એવું જી, એક જી. ટાસ્ક હતું. અને એમાં છેલ્લું ટાસ્ક એવું હતું કે જે રમનાર હોય એણે હાયર એચીવ કરવું હોય કે હાઈએસ્ટ એચીવમેન્ટ, તો એણે કાં તો બીજાને મારી નાખવાના અથવા પોતાની જાતને મારી નાખવાની. જી. એટલે આ જ પ્રકારની ગેમના એક્સટેન્શનમાં એક બીજી કોઈ ગેમ હશે એવું મારું માનવું છે. અને છોકરાઓ એટલા બધા એનાથી ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે કે એના કારણે પિયર પ્રેશરના કારણે, એટલે બીજા વિદ્યાર્થીઓના દબાણના કારણે પણ એ લોકો આ વિડીયો ગેમના એડિક્શનમાં જોડાઈ જાય છે. પ્રશાંતજી, જો કે આપણે આ રીતની ગેમની વાત કરતા હોઈએ તો સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવામાં આવે છે આવી ગેમને. ખાસ કરીને વાલીઓએ પણ પોતાના બાળકો માટે બાળકો શું જોવે છે એ પણ સૌથી મહત્વનો વિષય બની ગયો છે. જાગૃત નાગરિકો હોવા છતાં પણ આવી રીતે ગેમનું ચલણ અને આવી રીતે બાળકોને ઈજા થાય, શું કહેશો? આમાં મૂળભૂત વાત જે છે એક પેરેન્ટિંગની પણ આવે છે અને એની સાથે શિક્ષકો પણ એના માટે થોડા કેરફુલ રહે જરૂરી છે. એટલે જો માતા પિતા બાળકો સાથે વ્યવસ્થિત સંપર્કમાં હોય, વાતચીતના સંપર્કમાં હોય, એની સાથે એની લાગણીઓને બરાબર સમજી શકતા હોય અને એની સાથેનો શાબ્દિક વ્યવહાર જો બરાબર હોય, કમ્યુનિકેશન જો પ્રોપર હોય, તો બાળકના મનમાં કોઈ ચિંતા કે કોઈ તણાવ હોય તો એ સ્ક્રીન ઉપર શોધતું નથી એનો ઉપાય. બાળક બીજે ક્યાંય બીજા કશામાં શોધતું નથી, કોઈ વ્યસનમાં શોધતું નથી, પણ માતા પિતાને સૌથી પહેલા કહે છે. એટલે હું એવું ચોક્કસપણે માનું છું કે માતા પિતાએ બાળકની સાથેનું કમ્યુનિકેશન બહુ સુદૃઢ રાખવું જોઈએ, હૂંફાળું પ્રેમભર્યું રાખવું જોઈએ અને બાળક શું કરે છે મોબાઈલ પર એની સતત જાણકારી રાખવી જોઈએ, સતર્કતા રાખવી જોઈએ અને બાળકને મોબાઈલ સિવાયના એવા વિકલ્પો એની સામે રજૂ કરવા જોઈએ કે જે વધારે ઇન્ટરેસ્ટિંગ હોય અને બાળકને એમાં વધારે મજા આવે. જો આવું થશે તો જ આપણે આને રોકી શકીશું, બાકી આ મોબાઈલનો અને વિડીયો ગેમનો આ દાનવ બાળકોને ભરખી જશે. ચોક્કસથી. પ્રશાંતજી, એક વસ્તુ એ પણ છે કે બાળકો સૌથી વધારે સમય મોબાઈલને આપતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક માતા પિતા એટલે કે પેરેન્ટ્સ પણ એના માટે જવાબદાર છે, કારણ કે પોતે પોતાની બિઝીનેસમાંથી ફ્રી રહેવા માટે થઈને બાળકોને મોબાઈલ થમાઈ દેવામાં આવતા હોય છે. ઘણી વખત આવું બધું પણ બનતું હોય છે. અને શું ઘરનું એટમોસ્ફિયર પર બાળકો ઉપર અસર કરતું હોય છે? જો ઘરની અંદર હિંસા ચાલતી હોય, જો ઘરમાં ઝઘડા ચાલતા હોય, જો ઘરની અંદર બાળકનું સાંભળનાર કોઈ ના હોય અને બાળકને ઇગ્નોર કરવામાં આવતું હોય, તો બાળક પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા, બીજાનું ધ્યાન પોતાના તરફ જાય એના માટે અથવા તો બાળક એ ચિંતા કે તણાવમાંથી દૂર થવા માટે આ પ્રકારનું વર્તન કરે છે. એટલે માતા પિતાએ પણ એ ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ કે ઘરના વાતાવરણમાં કોઈ મુશ્કેલી કે કોઈ એ પ્રકારની સમસ્યાઓ ના આવે અને બાળક એનાથી અસર ના પામે, એ જોવાની જવાબદારી માતા પિતાની છે. જી જી, ડૉક્ટર પ્રશાંત, ખૂબ ખૂબ આભાર આપનો સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ. તો બાળકો એકબીજાને ગેમની ચેલેન્જ આપે છે, પોતાના શરીર પર બ્લેડના કાપા મારે છે. વધુ માહિતી મેળવીએ. આપણી સાથે ડીઓ જોડાયા છે, કિશોરભાઈ મેવાણી આપણી સાથે જોડાઈ ગયા છે. કિશોરભાઈ, સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. બાળકો પોતાના શરીર ઉપર બ્લેડથી કાપા મારે છે, આવી ઘટના સામે આવી છે. 1 2 નહીં, 40 જેટલા બાળકોએ આ બાબત કરી છે અને શાળાના જે શિક્ષકો છે એ આ વાતને છુપાવી રહ્યા છે. શું કહેવું છે આપનું? પહેલી વસ્તુ કહીએ કે 40 વિદ્યાર્થી નહીં, બટ અમારા જે પ્રાથમિક તપાસ અહેવાલ છે એમાં 8 જ વિદ્યાર્થીઓ મેન્શન કરેલા છે અને એઝ અ પાર્ટ ઓફ ગેમ સ્ટુડન્ટે જે શાર્પનરની બ્લેડ આવે પેન્સિલને માટેનો જે યુઝ કરીશું શાર્પનર આપણે, એનો યુઝ કરેલો છે અને બહુ સામાન્ય કાપા પડ્યા છે. એવું કોઈ બ્લીડિંગ થયું હોય કે એવી કોઈ ગંભીર વસ્તુ પણ નથી. સેકન્ડ ડે ટીપીઓ શ્રી સ્કૂલના પ્રિન્સિપાલ પેરેન્ટ્સની મિટિંગ બી કરેલ છે, કાઉન્સિલિંગ બી કરેલ છે. કિશોરજી, આપે જે શબ્દ વાપર્યો છે કે સામાન્ય કાપા પડ્યા છે, આ નાના નાના ભૂલકા છે, નાના નાના બાળકો છે ને, 1 2 નહીં 40 જેટલા બાળકો છે. આપનું શું કહેવું છે કે આ ખાલી કાપા પડ્યા છે, સામાન્ય કાપા છે, એટલે આપણે રાહ જોવાની કે કોઈ બાળક પોતાની નસ કાપી લે? નહીં, એક્ઝેક્ટલી એવું નથી. માત્ર 8 જ વિદ્યાર્થીઓ છે અને જે જ્યારે શાળામાં શિક્ષકો હાજર હોય, માતા પિતા અને વાલીઓ બાળકોને સ્કૂલમાં મૂકે છે, તો એમની જવાબદારી સ્કૂલના તંત્રની થાય છે, શિક્ષકોની થાય છે. તો શિક્ષકો શું કરતા હતા જ્યારે બાળકો આવી ગેમ રમતા હતા?
શિક્ષક હાજર હોય અને ઘટના બની હોય એવું નથી. બટ ઇવન ધો ટીચર્સ પોતાની રીતે ડિસિપ્લિનમાં વિદ્યાર્થી માટે પણ જરૂરી કાઉન્સિલિંગ તો કરતા જ હોય છે. આપની સ્કૂલના સંચાલક સાથે વાત થઈ છે આ બાબતે? કોઈ જાણકારી મળી છે કે આવું બધું થયું છે? ગવર્મેન્ટની સ્કૂલ છે, સંચાલક નહીં, આપણે સ્કૂલના પ્રિન્સિપાલ હોય છે, મોનિટરિંગ સિસ્ટમ હોય છે. આપની વાત થઈ પ્રિન્સિપલની સાથે? કારણ કે આ સામાન્ય ઘટના તરીકે તો આપણે ના જ લઈ શકીએ. એક્ઝેક્ટલી જરૂરી મીટિંગ બી કરી છે, પેરેન્ટ્સને બી બોલાવ્યા છે, સ્ટુડન્ટ્સને બી બોલાવ્યા, એમને રિયલાઇઝ બી થયું વિદ્યાર્થી કે આવી રમત નહીં રમવું જોઈએ. ક્યારે બોલાવ્યા હતા આપે પેરેન્ટ્સને? કારણ કે 40 જેટલા બાળકો છે, એકબીજાના હાથમાં કાપા આપ્યા છે કે પોતે પોતાના હાથથી કાપા માર્યા છે, સૌથી મોટો પ્રશ્ન છે. આખું સ્પષ્ટ પિક્ચર શું છે આ બધી બાબતનું? એમાં હું કરેક્શન કરવા માંગુ છું. 40 વિદ્યાર્થી નહીં, માત્ર 8-10 વિદ્યાર્થીઓ છે અને ટીપીઓ કક્ષાએથી સ્કૂલમાં શનિવારના દિવસે પેરેન્ટ્સને ટીચર સાથે અને સ્ટુડન્ટ સાથે મીટિંગ કાઉન્સિલિંગ બી કરેલ છે. તો આવી રીતે હાથમાં અને પગમાં કાપા મારવામાં આવ્યા છે બ્લેડથી, તો કયા કારણોસર કરવામાં આવ્યા? બાળકોને બ્લેડ ક્યાંથી મળી? બ્લેડ મેં અગાઉ બી તમને ક્લેરિફાય કર્યું, ફરીવાર બી ક્લેરિફાય કરું, બ્લેડ એ કોઈ શેવિંગ માટેની બ્લેડ નહોતી. શાર્પનર જે વિદ્યાર્થીઓ સામાન્ય રીતે યુઝ કરતા હોય છે પેન્સિલ માટે થઈને, એ શાર્પનરનું સ્ક્રૂ ખોલીને જે બ્લેડ આવે એ બ્લેડનો યુઝ થયેલો છે. પરંતુ એ કાપા મારવાનું કારણ શું? શેના માટે થઈને માર્યા? નહીં, એમાં કોઈ રાગ દ્વેષ હિંસા કે ઝઘડાની કોઈ કમ્પોનન્ટ નહોતું. બટ વિદ્યાર્થીઓ સ્કૂલમાં ગ્રાઉન્ડમાં કઈ સમયમાં નાની મોટી ગેમ રમતા હોય છે, ગેમના ભાગરૂપે એવું થયેલું છે. પરંતુ કિશોરજી, આવી નાની મોટી ગેમ જો બાળકો રમતા બી હોય તો શિક્ષકો ક્યાં હતા? એમનું ધ્યાન ક્યાં હતું? કેમ બાળકો પર ધ્યાન ના ગયું? આટલા બધા કાપા વાગી ગયા ત્યાં સુધી શું કરતા હતા? સ્વાભાવિક રીતે છે, વિશેષના સમયમાં શિક્ષકો લંચ માટે બેઠેલા હોય અથવા કોઈ ઓફિસનું કામ કરતા હોય, વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડમાં હોય છે. એટલે શિક્ષકોને ધ્યાન ઉપર આવ્યું એટલે શિક્ષકો દરેક વસ્તુમાં વિદ્યાર્થીઓનું કેર કરતા હોય છે, કાઉન્સિલિંગ કરતા હોય છે. તો પછી અગર આવી ઘટના ઘટી છે અને બાળક સ્કૂલમાં હતું ને એ દરમિયાન આવી વસ્તુ બની છે, તો પછી વાલીઓથી આ વસ્તુ સંતાડવાની કે બાળકોને કંઈ પણ ન કહેવાનું કહેવામાં આવે, એ કેટલા અંશે યોગ્ય કહી શકાય? નહીં, સંતાડવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. આપના દ્વારા એક્શન શું લેવામાં આવ્યા છે? ટીપીઓ શ્રીએ સ્કૂલમાં જઈને વિદ્યાર્થીઓ, વાલી, શિક્ષકો, સંબંધિત બધા સાથે જાહેરમાં મીટિંગ કરી છે, કાઉન્સિલિંગ કરી છે. સંતાડવાનો કોઈ પ્રશ્ન આવતો જ નથી મેડમ. આ ઘટનાને ઘણા બધા દિવસો થઈ ગયા છે, 8 દિવસ થયા છે. ને ગઈ શુક્રવારે બાળકોને ધમકાવવામાં આવ્યા છે, એમને એવું કહેવામાં આવ્યા છે કે બહારના કોઈ પણ વ્યક્તિને કશું જ નથી કહેવાનું. ના, એવી કોઈ બાબત નથી. અરે, એવી બાબતો સામે આવેલી છે, આપના કહેવા પ્રમાણે કેવી રીતે માની લઈએ? આપે તેની સામે શું એક્શન લીધા છે? નહીં, જરૂર તપાસ કરશું. જરૂર લાગે શિક્ષકો દોષી છે તો આજે 8 દિવસ પછી આપ એવું કહી રહ્યા છો કે તપાસ કરીશું. તપાસ કરી છે, અમે પ્રાથમિક તપાસ તમે મીટિંગ કરી તો તમને આખી ઘટનાનો ચિતાર તો ખ્યાલ હશે ને, કેવી રીતે થયું, કેમ થયું, શું થયું? શું એ શિક્ષકોની સામે કોઈ જવાબદારીના પગલાં નહીં લેવામાં આવે? શિક્ષકની સામે ડિટેલ્સમાં તપાસ કરશું, જરૂર લાગશે. શિક્ષક એટલે આ આખી જે ઘટના ઘટી છે એમાં કોઈ બાળકનો જીવ ગયો હોત, કોઈ બાળકના હાથની નસ કપાઈ ગઈ હોત, શું ત્યાર પછી તમે કોઈ પગલાં લેત? કેટલી આસાનીથી તમે કહી દીધું કે શિક્ષકો કઈ કામમાં હોઈ શકે, કોઈ લંચમાં હોઈ શકે. એટલે કદાચ શિક્ષકો લંચમાં હોય તો બાળકોની જવાબદારી કોઈની ના હોય? બાળકોની જવાબદારી હોય છે, રાખતા જ હોય છે. એટલે આ તો તમે ડાયરેક્ટ પેલું શિક્ષકોને છાવરવાની વસ્તુ જ કરી રહ્યા છો ને? નહીં, શિક્ષકોને છાવરવાની વાત નથી, જે પરિસ્થિતિ છે એની વાત છે. તમે કહો છો કે તમે મીટિંગ કરી છે, શિક્ષકોને મળ્યા છો, વાલીઓને મળ્યા છો, તો કોઈ પગલાં તો સામે લેવામાં નથી આવ્યા, કોઈ એક્શન તો લીધા નથી. 8 દિવસ થઈ ગયા છે આ ઘટનાને. 8 દિવસની ઘટનાને 3 કે 4 દિવસ થયા છે. ટીપીઓ કક્ષાએથી કાઉન્સેલિંગ મીટિંગ 4 દિવસ બી સામાન્ય ન કહી શકાય. આ બાળકોની વાત છે, એમના હાથમાં બ્લેડથી કાપા મારવામાં આવ્યા કે બાળકોએ જાતે માર્યા કે બીજાએ માર્યા, પણ આ બધી બાબતમાં હજી શું રાહ જોવાઈ રહી છે કે કોઈ બાળકનો જીવ જાય? નહીં, એવી કોઈ ઘટના પણ નથી ને એવી રાહ જોવાની જરૂર પણ નથી. તો પછી શિક્ષકોની સામે કેમ કોઈ કાયદેસરની કાર્યવાહી નથી થઈ? કોઈ પગલાં કેમ નથી લેવાયા? જવાબદારી ફિક્સ થતી હશે તો જવાબદારી શિક્ષકો સામે બી કાર્યવાહી કરશું. પણ ક્યારે કરશો? તપાસ કરીને તપાસ અહેવાલ હજી સુધી તો બાળકોને ના પાડવામાં આવે છે કે કોઈને બહાર કશું કંઈ કહેવાનું નથી. બાળકોને ધમકી આપવામાં આવે છે. ના, બાળકોને કોણ ધમકી આપે છે? બાળકોને ધમકી આપવામાં આવી છે, ના પાડવામાં આવી છે બાળકોને કોઈને નહીં કહેવાનું. ના, એવી કોઈ બાબત અમારા ધ્યાન ઉપર આવેલ નથી. તકલીફ જ એ છે ને, હું તમને એ જ કહેવા માંગુ છું. તમે કહો છો અમે મીટિંગ કરી, અમે મળ્યા, તમારા ધ્યાને કેટલીક વાતો તો આવી જ નથી. નહીં, જે પ્રાથમિક તપાસમાં ધ્યાન ઉપર આવી છે મેં તમારી સાથે શેર કરી છે. મારી સાથે શેર કરવાનો તો કોઈ મતલબ જ નથી. તમે સામે એક્શન શું લીધી એ જ પ્રશ્ન છે.
જરૂર નહીં, જરૂર લાગે તપાસ અહેવાલમાં દોષિત સાબિત થાય તો એક્શન લેશું. ઓકે, થેન્ક યુ. આ તો પછી એ હદે તો જે રીતે આ વસ્તુ ચાલી રહી છે ને, જેટલું લિબરલી તમે બોલી રહ્યા છો, શિક્ષકોને છારવી રહ્યા છો, એ રીતે તો ફરીવાર આવી કોઈ ઘટના ઘટશે, ફરી કોઈ બાળકનો જીવ જશે, તો એના માટે જવાબદારી કોની? સંપર્ક કટ કરી નાખ્યો છે કારણ કે સવાલોના જવાબ નથી. આપણી સાથે જોડાયેલા હતા અમરેલીના ડીઈઓ. પ્રશ્ન કરવામાં આવ્યા છે એમને, કારણ કે જ્યારે બાળકને સ્કૂલમાં મૂકવામાં આવે છે એ સ્કૂલની જવાબદારી થાય છે બાળકોની, બાળકોને સાચવવાની, અને જ્યારે શાળામાં બાળકોના હાથ અને પગ ઉપર બ્લેડથી કાપા મારવામાં આવે, ચાહે એ પોતે મારે, ચાહે કોઈ બીજું બાળક મારે, પ્રશ્નો તો ઉઠે જ છે. અને એ દરમિયાન બાળકોને જો ધમકાવવામાં આવતા હોય, એવું કહેવામાં આવતા હોય કે બહાર કોઈને કશું નથી કહેવાનું, તો આ આખી વાતમાં પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. આપણી સાથે ડીઓ જોડાયેલા હતા અમરેલીના, અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે બહુ જ સામાન્ય બાબત છે. શું આને સામાન્ય બાબત કહી શકાય? આ ઘટના ઘટે 4 દિવસ થઈ ગયા છે, હજી સુધી તેના સામે કોઈ જ પગલાં લેવાયા નથી. માટે, શિક્ષણ માટે અને દરેક શાળા સરકારી હોય કે પ્રાઇવેટ હોય, આપણા માટે આ રેડ સિગ્નલ છે અને આપણા માટે આ ડેન્જરસ વાત છે. ત્યારે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ 4 મહિનાથી આ બાબતમાં ગંભીરતા લઈ રહ્યા છે, અને સોશિયલ મીડિયા અને આવી ગેમો પર આપણે શું કરી શકીએ એની ખૂબ તજજ્ઞો સાથેની મિટિંગો કરીને આપણે એની ચોક્કસ ગાઈડલાઇન્સ પણ નક્કી કરવાના છીએ. ત્યારે આપણે સૌ સાથે મળીને બાળકના કુમળા માનસ પર જ્યારે આવી ડેન્જરસ, આવી ક્રૂરતાની પોતાના શરીર ઉપર જ્યારે પેલું કરતા હોય નાના બાળકો, તો એ શું કહેવાય, એક હિંસાત્મક બાત છે. જેટલી ગેમ જોવો, જે જોવો, એમાં ગન હોય, તલવારો હોય, વગેરે વગેરે, સામે સામે મારતા મારતા આગળ જવું, આ એક એના માઇન્ડની અંદર વિકૃતતા પેદા કરે છે. ત્યારે એની તપાસ થઈ ચૂકી. 8 દિવસ પહેલાંનો આ પ્રાથમિક શાળાનો બનાવ છે. મને પ્રાથમિક બેઝ પર મળ્યું 40 બાળકો નથી પણ 10 થી 12 બાળકો છે. છતાં મેં તમામ રિપોર્ટ આજ સાંજ સુધીમાં ફરી વખત ત્યાં જઈ મને મંગાવવાનો સૂચના આપી છે. પરંતુ આજે સોશિયલ મીડિયા અને વિકૃત ગેમ, વાલીઓ જ્યારે બાળકોને ફોન આપે છે, લે છે, તો એના ઉપર બધાએ સાથે મળીને કંટ્રોલ કરવાની અત્યારે જરૂર છે. આ એક નાના બનાવો છે. આત્મહત્યા કરવી, ધાબાઓ પરથી કૂદી જવું, પંખે લટકી અને ચેલેન્જ આપી, આવા અનેક દુનિયાની અંદર, ભારતમાં નહીં દુનિયાની અંદર બાળકના માનસિકતા પર આવી અસર થઈ છે. ત્યારે આપણે સૌ મીડિયા પણ સરસ રીતે એમનું પોઝિટિવ વાત મૂકીને લોકો સુધી જાગૃત, અને આ વાતે પણ આજે મને ઘણી બધી બાબતો, નેગેટિવ બાબતોની જાણ કે આવી નુકસાનની જાણ મને મીડિયાઓએ જ કરી છે. એ બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું. અને આજે સાંજ સુધીમાં મૂળ એનું શું હતું, કઈ રીતનું હતું, એટલા માટે સજા કે પેલું કે વાંક એ જવા દઈએ આપણે, પરંતુ આ એક સ્ટડી કેસ કરીશું. બીજી શાળામાં આવું ન બને એ હેતુસર અમે પ્રયાસ કરીશું. સર, પ્રશ્ન એ છે કે પ્રાથમિક શાળાના બાળકો પાસે સ્કૂલની અંદર મોબાઈલ આવ્યા કેવી રીતે? એ જ કહું છું, એની ગાઈડલાઇન્સ અને એની આખી એસઓપી અમે બનાવી રહ્યા માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન છે, અને અમે એ પ્રમાણનું હવે ક્યાંક ક્ષતિ હશે તો ચોક્કસ પ્રકારે અમે નિયમો લાવીશું. એક વાત એવી પણ આવી છે કે શિક્ષકોના ધ્યાનમાં આવ્યું એટલે શિક્ષકોએ બાળકોને ધમકાવ્યા કે ઘરે વાત ન કરી? ટીપીઓ ત્યાં ગયા, વાલીઓને બોલાવ્યા, એ રિપોર્ટ્સ હું સાંજ સુધીમાં મીડિયા સામે શેર કરીશ. જિલ્લા શિક્ષણાધિકારીનું કહેવું છે કે આ સામાન્ય ઘટના છે, અને ગ્રામીણોનું કહેવું છે કે સ્કૂલે આ ઘટના દબાઈ રાખી, અમને નહોતું કીધું. આ સામાન્ય ઘટના એક નાનો સરકો છે. સામાન્યમાંથી બહુ મોટી ઘટના બની શકે. સામાન્ય એક ઉદ્ભવ વિકૃતતાનો સામાન્યમાં, હું સામાન્ય નથી ગણતો, પરંતુ એમને આપણે બીજી સ્કૂલમાં કે બીજા વિદ્યાર્થીઓ આવું ન કરે એ દિશામાં આપણે જઈશું. આ કેસને સ્ટડી કરીશું. એ સ્ટડી કર્યા પછી આપણે બીજી સ્કૂલને ગાઈડલાઇન્સ આપીશું. છેલ્લો સવાલ એ છે કે ઉપસરપંચ એવું કહી રહ્યા છે કે ગઈકાલે અમે અરજી આપી ત્યારે જ મામલો શાંત આવ્યો, ત્યાં સુધી શિક્ષકોએ, શાળાના જે સંચાલકો, શાળાના ની અંદર અમારા તાલુકાના મુખ્ય શિક્ષણ અધિકારી ત્યાં ગયા હતા, એમને મિટિંગ કરી હતી, અને વાલીઓને બોલાવીને શિક્ષકોએ બાળકને ઠપકો એટલા માટે ને એવો નહીં કંઈક બીજું કરે ડરતા હતા, તો એમણે વાલીઓને આ રીતની વાત કરી હતી.
નિવેદન તેમણે આપ્યું છે કે આ દિશામાં આગળ તપાસ હાથ ધરવામાં આવશે. ફરી બીજી કોઈ શાળામાં આવી ઘટના ન ઘટે તેના માટે ખાસ ધ્યાન દોરાશે.